તો પુલવામા હુમલાની ઘટના બાદ આજે વાયુસેનાએ જે આતંકીઓનો સફાયો કર્યો છે ને જડબાતોડ જવાબ આપ્યો છે તેને લઈને દેશભરમાં હાલ આનંદનો માહોલ છે, ખુશીનો માહોલ છે, ક્યાંક આતશબાજી થઈ રહી છે તો ક્યાંક ભારત માતાની જયના નારા લાગી રહ્યા છે। આપણે આ જ મામલે ચર્ચા કરીશું। આપણી સાથે ચર્ચામાં જોડાયા છે રાજુભાઈ ધ્રુવ રાજકોટથી, ભાજપના નેતા છે, દિલીપભાઈ ગોહિલ છે, રાજકીય વિશ્લેષક, વિનોદ ફલનીકર છે, રક્ષા વિશેષજ્ઞ, હેમાંગભાઈ રાવલ છે, કોંગ્રેસના નેતા, અને સાથે જ સહયોગી સંધ્યા પણ અમારી સાથે જોડાઈ છે। આપ તમામનું સ્વાગત છે। સૌથી પહેલા તો રાજુભાઈ આપને પૂછીશ કે જે કાર્યવાહીની દેશ રાહ જોઈ રહ્યો હતો એ કાર્યવાહી આખરે વાયુસેનાએ કરી બતાવી છે, સરકારે કરી બતાવી છે। પહેલી પ્રતિક્રિયા આપની શું છે? આપણા લશ્કરને, આપણા સૈન્યને અભિનંદન એટલા માટે કે સૈન્યએ પણ ધીરજ રાખી। આજે આટલા સૈનિકોનું અવસાન થાય, એમના પર આતંકવાદી હુમલો થાય, એક આ બીજું કે આપણું નેતૃત્વ, આજે આપણી સરકાર, કેન્દ્ર સરકાર, એમને પણ અભિનંદન એટલા માટે કે જે ધીર ગંભીરતા સાથે આજે પ્રજામાં એક ઉગ્ર આક્રોશ હતો, પ્રજામાં એક બેચેનીથી, વ્યાકુળતા હતી। કોઈ પણ શાસક આવા સંજોગોમાં તાત્કાલિક એનું રિએક્શન આપે અને હુમલો કરી દે, એની જગ્યાએ જે રીતે, જે ધીર ગંભીરતા સાથે 130 કરોડની વસ્તીવાળા દેશ અને એની સરકાર જે રીતે સંયમ સાથે વર્ત્યા છે, હું માનું છું કે ભારત જેવો દેશ જે ધીર ગંભીરતા સાથે એક શક્તિશાળી દેશ, હું માનું ક્ષમા એ શક્તિશાળી વ્યક્તિ જો ધારણ કરે તો એની શોભા વધે છે। આપણે એમને ક્ષમા પણ આપેલી અગાઉ અનેક વાર, પરંતુ જે રીતે પાકિસ્તાને એમ કહે કે ભારતની એક સજ્જનતાનો ગેરલાભ લે અને મને લાગે છે આવા અટકચાળા કર્યા રાખ્યા। અને જે રીતે હું માનું છું કે આદરણીય નરેન્દ્રભાઈએ કે એક એવું મજબૂત નેતૃત્વ, એમણે જે રીતે એક વાત કરી હતી કે આર્મીને છૂટ છે ક્યારે હુમલો કરવો, કેવી રીતે કરવો ને ક્યાં કરવો, તો મને લાગે છે કે એ વાત સાર્થક થઈ છે। જે રીતે નરેન્દ્રભાઈ અત્યાર સુધીના એમના એક પછી એક સ્ટેટમેન્ટો જોઈએ, એક પ્રગલ્ભ નેતા, એક ધીર ગંભીર નેતા કે પોતાની દૈનંદિન ફરજો બજાવતા પ્રજાના મોરલને, પ્રજાના ઉત્સાહને એમને ક્યાંય નીચે નથી જવા દીધો। સાથે સાથે સૈન્ય અને પ્રજા એ બેયની એક સૂત્રતા જાળવી અને જે રીતે હું માનું છું કે આ નિર્ણય કર્યો છે, અને એ નિર્ણય એવે વેળાએ કે જેમાં પાકિસ્તાન ક્યાંય વિશ્વમાં હવે મોઢું દેખાડવાને લાયક નથી રહ્યું। સૌથી મોટી વાત એ છે કે પાકિસ્તાનમાં પણ ક્યાંય પ્રજાકી શહેરો, આજે રાવલપિંડી, પેશાવર, કરાચી કે ઇસ્લામાબાદમાં ક્યાંય હુમલો નથી કરવામાં આવ્યો। હુમલો કરવામાં આવ્યો છે તો એવા જગ્યાએ કરવામાં આવ્યો છે કે જે ભારતની જ જમીન છે, POK, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર, કે જે ભારતનું જ એક જમીનનો ભાગ ગણાય, અને ત્યાં પણ આતંકવાદી કારખાનાઓ ઉપર હુમલો કરવામાં આવ્યો છે। અને એમાં પણ મસૂદ અઝહર કે જે બિલીની જેમ છુપાઈ ગયો છે આજે પાકિસ્તાની સૈન્યના સંરક્ષણમાં, એના શાળાને જે રીતે હું માનું છું કે યુસુફ અઝહરને પણ ટાર્ગેટ કરી અને બાકીના 300 જેવા ત્રાસવાદીઓનો ખાત્મો કરવામાં આવ્યો છે, તો હું માનું છું કે આ દેશની પ્રજાના હૃદયમાં એક લાવારસ ઉકળતો હતો। હજારો વર્ષની પીડા, વેદના, હજારો વર્ષના આક્રમણો અને નેતાઓની નિષ્ક્રિયતા, વધુ પડતી નબળાઈ, એમાં જયારે હું માનું છું કે નરેન્દ્રભાઈ આ પગલું લઈ અને પ્રજાની લાગણીને આપણી સાથે જોડાયા છે। ફલનીકરજી, પહેલે તો यही कहेंगे, जय हिंद। जय हिंद जी सर, यही कार्रवाई की उम्मीद थी? मैडम सवाल पूछो। जी जी, यही कार्रवाई की उम्मीद थी? बिल्कुल। आ બે ત્રણ વસ્તુ તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે વી હેવ એક્ટેડ અગેન્સ્ટ ધ ટેરરિસ્ટ, વી હેવ નોટ એક્ટેડ અગેન્સ્ટ ધ પાકિસ્તાન ઇનોસન્ટ પીપલ, જે તમારી ભાષામાં કે કાશ્મીરી છો કે મારા દેશવાસી, બેસિકલી ધ હોલ વર્લ્ડ ઓપિનિયન આજે તમારા ફેવરમાં છે that please act against terror. અને UN પછી UK, બધા અમેરિકા, બધા ઇવન સાઉથ એશિયા કન્ટ્રીઝ આર વિથ યુ। ધ હોલ ગ્લોબલ ઓપિનિયન આપણા પાસે છે। ક્લાસિક એક્ઝામ્પલ ઓફ નીતિ, નિયત અને નેતૃત્વની છે આજની કમાલ। નીતિ બોલીએ ત્યારે આપણે બધા ઠેકાણે આજે તમને સપોર્ટ છે, ધેટ ઇઝ નોન એઝ ફોરેન પોલિસી। નિયત એટલે આપણી તમારી નિયત સાફ છે, વી ડોન્ટ વોન્ટ ટુ કિલ એની ઇનોસન્ટ પીપલ બટ વી વિલ એક્ટ, અને એ એક્ટમાં તમે જો શામિલ થશો તો સિવિલિયન વિલ ઓલ્સો ડાય। તો સેમ ઇઝ વિથ આર્મી ઓલ્સો, એરફોર્સ ઓલ્સો, એનીબડી, વેન ધ એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર, એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર। અને ત્રીજી વસ્તુ મેં જે તમને
5-6 दिन पहले आपको मैंने इंटरव्यू दिया था और मैंने आपको पूरा बताया था अभी रणनीति क्या हो सकती है, और मैं बहुत खुश हूं कि उसी मुताबिक काम चाली રહ્યું છે। સૌથી પહેલા આપણે બોર્ડર जावड़ेकर जी से पहले बात करें, आपको वेलकम हमारी नेटवर्क 18 में। सर, गुजरात का दौरा, क्या माहौल रहेगा पूरे भारत में? इलेक्शन का मोड चल रहा है, कहीं ना कहीं कुछ लग रहा है, क्या होगा? नहीं, पूरे भारत में एक जबरदस्त ऊर्जा है। 2014 में नरेंद्र मोदी जी ने एक आशा दिखाई कि देश की तरक्की हो सकती है, उस आशा के साथ लोगों ने वोट दिया था। अब 5 साल जो काम किया वो आशा अब विश्वास में तब्दील हुई है, और इसलिए इस बार विश्वास के साथ लोग ज्यादा बहुमत से हमें चुनकर देंगे, ये मुझे पूरा विश्वास है। सर, इस बात करें पूरे देश में कभी एक माहौल भी चल रहा है और आतंकवाद सबसे बड़ा इश्यू पूरे देश में चल रहा है, उसके बारे में आप क्या कहेंगे? प्रधानमंत्री जी ने बहुत बार जताया है कि आतंकवाद के प्रति भारतीय जनता पार्टी की नीति ये 0 टॉलरेंस की है और आतंकवाद का समूल नाश करे। उन्होंने कहा पाकिस्तान और भारत मिलकर गरीबी के खिलाफ लड़े, अन्य विषयों के लिए लड़े, ये आपस में आतंकवाद का खेल ना खेले, ये पाकिस्तान को उन्होंने चेतावनी दी थी। હેમાંગભાઈ, આપને પૂછવા માંગીશ કે જે રીતે હવાઈ હુમલામાં આ વખતે જમીન નહીં પરંતુ હવાઈ દ્વારા ભારતે પાકિસ્તાનને સીધું દોર કરી નાખ્યું છે અને સર્જિકલ સ્ટ્રાઇક 2 કરી છે, પહેલી પ્રતિક્રિયા આપની શું છે? સૌપ્રથમ તો પુલવામાની અંદર જે હુમલો થયો અને 40 આપણા સેનાના જવાનોને આતંકવાદીઓએ જ્યારે શહીદ કર્યા ત્યારથી દેશની અંદર એક માહોલ હતો કે કોઈ પણ કાર્યવાહી સેના દ્વારા થવી જ જોઈએ। બીજા જ દિવસે રાહુલજીએ દરેક પોતાની સભાઓ કેન્સલ કરી, પ્રિયંકાજીએ પોતાની જિંદગીની પહેલી પ્રેસ કોન્ફરન્સ કેન્સલ કરી અને આપણા સૈન્યના જવાનોને શ્રદ્ધાંજલિ આપી અને રાહુલજીએ સ્પષ્ટ જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી અને આખો વિપક્ષ સમગ્ર દેશની સાથે છે, સેનાની સાથે છે અને સરકારની સાથે છે। કોઈ પણ કાર્યવાહી કરશે અમે એમની સાથે છીએ, પણ આતંકવાદીઓનો સફાયો થવો જોઈએ। અને ગઈકાલે જે સેનાએ જે આ પરાક્રમ કર્યું છે અને આ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરની અંદર જે હુમલાઓ કરીને અને પાકિસ્તાનની અમુક ભાગમાં પણ હુમલાઓ કરીને જે આતંકવાદીઓનો સફાયો બોલાયો છે, એના માટે થઈને સેનાને લાખ અભિનંદન, અને સેનાએ દેશની 130 કરોડની જનતાનું માથું ગર્વથી ઊંચું કરી દીધું છે। ખાસ આની સાથે સેનાની સાથે ખાસ જે વાયુસેનાએ જે મિરાજ વિમાન જે છે, જેના માટે પણ ગર્વની વસ્તુ છે કે આપણા નવરત્ન હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની અંદર બનેલા આપણા પોતાના દ્વારા બનાવેલા વિમાનો દ્વારા, અને ટેકનોલોજી ફ્રાન્સની હતી પણ પોતાના ઇન્ડિયામાં બનેલા વિમાનો દ્વારા આ પ્રકારનો હુમલો થયો છે, એ પણ સમગ્ર દેશવાસીઓ માટે એક ગર્વની વાત છે। જી જી દિલીપભાઈ, તમને શું લાગે છે કે પાકિસ્તાનમાં આ જે સર્જિકલ સ્ટ્રાઇક 2 કરી છે, પરંતુ હજુ આવી સર્જિકલ સ્ટ્રાઇક વધારે કરવી પડશે, કારણ કે આ પ્રકારના જડબાતોડ જવાબથી પાકિસ્તાન પહેલા પણ નથી સુધર્યું, તો હવે સુધરશે એવી આશા રાખી શકાય? ના, આપણે એના કરતાં આપણે એ રીતે જોવાનું છે કે હવે આપણે જે પેટર્ન સેટ કરી છે બહુ અગત્યની છે। આપણે ભૂતકાળમાં એવું થતું કે હુમલા કર્યા કરે અથવા તો એ શસ્ત્ર વિરામનો ભંગ કરે, આપણે કશું કંઈ એવો જવાબ ન આપીએ। હવે આપણે ઉરી પછી આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરી અને પુલવામા ઉપર કર્યું, પછી આપણે એર સ્ટ્રાઇક કરી છે। એનો મતલબ એ થયો છે કે હવે તમે જે બી પ્રક્રિયા કરશો એનો અમે તમને જવાબ આપીશું। અને બીજું, આ જવાબ આપણે એવી રીતે આપ્યો છે જે આપણી લોકશાહીને શોભે। ભારતે એવી રીતે જવાબ આપ્યો છે કે આજે દુનિયામાં પાકિસ્તાન જ્યાં પણ ફરિયાદ કરવા જશે પાકિસ્તાનનું કોઈ સાંભળવાનું નથી, કારણ કે આપણે બહુ જવાબદારીપૂર્વક, બહુ આયોજનપૂર્વક અને બહુ સફળતાપૂર્વક હુમલો કર્યો છે। સૌથી અગત્યની વાત યાદ રાખજો, બાલાકોટ જે વિસ્તાર છે એ પાકિસ્તાનમાં છે, આપણી જનતાએ સમજવાની જરૂર છે। બાલાકોટમાં છે, આપણા કબજાનું આપણું કાશ્મીર છે, અને જેના પર પાકિસ્તાને કબજો કર્યો છે એનાથી પણ 5 થી 7 કિલોમીટર દૂર છે। મુઝફ્ફરાબાદથી 17-17.5 કિલોમીટર દૂર છે। સૌથી મોટો જૈશનો અડ્ડો બાલાકોટમાં હતો। મસૂર અહીંથી જ્યારે આપણે એને છોડી દેવો પડ્યો અપહરણના કિસ્સા પછી, એ પછી એ ઓસામા બિન લાદનની સાથે જોડાયો હતો ને એની પાસે તૈયાર થયો હતો, અને પછી ભારત સામે કાર્યવાહી કરવા માટે એ પાકિસ્તાન પાછો ફર્યો હતો અને પોતાની એણે શરૂઆત કરી હતી આ બાલાકોટમાંથી જ કરી હતી। આ બાલાકોટનો અડ્ડો એણે જમાવ્યો। બાલાકોટમાં હાલત એવી હતી કે મુશર્રફ જેવા એના સેનાપતિ હતા કે જે પાછા પ્રમુખ બન્યા, એ પણ એને કંઈ કરી શકે એવા નહોતા, એટલી બધી એને લોકલ તાકાત મસૂદે બાલાકોટમાં જમાવી હતી। ત્યાં ફિદાઈનને તૈયાર કરવામાં આવતા હતા અને ભારતમાં જે હુમલા થતા અને છેલ્લે જે હુમલો થયો એનું સગડ પણ
બાલાકોટમાં હતું. અને બીજું પ્રીએમ્પ્ટિવ આપણે સ્ટ્રાઇક કરી છે. એનો મતલબ એ કે ફરીવાર એ લોકો કંઈક મસ્તી કરવાના મૂડમાં હતા, ફરીથી એ લોકો હુમલા કરવાની ગણતરીમાં હતા, અને ન હોય તો ભવિષ્યમાં ત્યાંથી કરવાના હતા. એટલે આપણો અધિકાર હતો, આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે આપણો અધિકાર હતો કે આપણે બાલાકોટ ઉપર જ હુમલો કરીએ, ભલે એ પાકિસ્તાનની સરહદમાં હોય. ખૈબર પખ્તુનવા એ નામનો પ્રાંત છે એમાં છે. એટલે એ આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે આપણી સ્વરક્ષા કરવાનો આપણને અધિકાર છે, એનો ઉપયોગ કરીને કર્યો છે. અને ત્યાં જેટલા બી આતંકવાદીઓ અત્યારે હશે એને નુકસાન થયું છે, એના કરતા સૌથી અગત્યની વાત છે એ આખા અડ્ડાનો સફાયો થયો છે. એટલે ફરીથી ઉભા થવું હોય તો વાર લાગશે. અને સૌથી અગત્યનો મેસેજ આપ્યો છે કે અમે સર્જિકલ સ્ટ્રાઇકની જરૂર પડી ત્યારે એ કરી હતી, એર સ્ટ્રાઇકની જરૂર પડી છે તો એર સ્ટ્રાઇક કરી છે, ભવિષ્યમાં અમે મિસાઇલ સ્ટ્રાઇક પણ કરી શકીશું. આપણી પાસે ટૂંકા અંતરથી માંડીને લોંગ રેન્જ સુધીના મિસાઇલ છે. એટલે દર વખતે આપણે સરપ્રાઇઝ પણ આપવી પડે. એટલે એવું જરૂરી નથી કે નેક્સ્ટ ટાઈમ આપણે એર સ્ટ્રાઇક બી કરીએ, નેક્સ્ટ ટાઈમ એ કોઈ પણ પ્રકારની ગડબડ કરવાની કોશિશ કરશે પાકિસ્તાન તો આપણે આપણી જ ભૂમિ પર રહીને, આપણે હવે વિમાન મોકલવાની પણ જરૂર નહીં રહે, આપણી ભૂમિ પરથી પણ આપણે એના પર મિસાઇલનો વારો કરી શકશો અને દુનિયાએ આપણને સમર્થન આપવું પડશે. આજે પાકિસ્તાનના જે વિદેશ મંત્રી છે મહેમૂદ કુરેશી, એમનું પણ નિવેદન સામે આવ્યું છે. એમણે કહ્યું છે કે આ જે હુમલો થયો છે એમની તો કડક શબ્દોમાં પહેલા તો એમણે વખોડી કાઢ્યો છે, અને ત્યાર પછી એમણે કહ્યું છે કે હવે પાકિસ્તાનને પણ એ અધિકાર છે કે એના વિસ્તારમાં કોઈ હુમલો કરે છે તો એને જવાબ આપવો જોઈએ. બિલકુલ એવો કોઈ જ એને અધિકાર નથી, એવી કોઈ જ વાત પાકિસ્તાન કરી શકે એમ નથી. પાકિસ્તાન એ વાત કરશે તો દુનિયામાં આજે સવારે જ વિદેશ કરી છે, પણ કોઈ એકલા બોલ્યા કરે, એને જે બી બકવાસ કરવો એ કર્યા કરે, દુનિયામાં એનું કોઈ નથી સાંભળવા મળતું. બહુ અગત્યની વાત છે, આપણે બહુ જવાબદારીપૂર્વક કહ્યું છે કે એક પણ પાકિસ્તાની નાગરિકને નુકસાન થાય રીતે આપણે હુમલો નથી કર્યો. આપણે આતંકવાદીઓના અડ્ડા ઉપર, અને પણ જૈશ-એ મોહમ્મદના અડ્ડા ઉપર કે જે એકથી વધારે સંસ્થાઓ છે, આપણે યાદ રાખવાનું પાકિસ્તાનમાં એક સંસ્થા નથી, એકથી વધારે આતંકવાદી સંસ્થાઓ છે, એમાં આપણે એ સંસ્થાને ટાર્ગેટ કરી કે જેણે છેલ્લા 4 મોટા હુમલા કર્યા છે. એ પઠાણકોટ હોય, ઉરી હોય કે પુલવામા હોય, અને સંસદ પરનો હુમલો હોય. દિલીપભાઈ, હું આપને રોકવા માંગીશ. અભિનંદન સલામ કરીએ છીએ કે આખા દેશની જે લાગણી હતી કે જેવાની સાથે તેવો જવાબ થવો જોઈએ, એવો વ્યવહાર થવો જોઈએ. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલજીએ પ્રથમ દિવસથી જ જ્યારે આતંકીઓ દ્વારા જે નાપાક કૃત્ય કરવામાં આવ્યું એને વખોડી અને પહેલે દિવસથી કીધું કે આખો કોંગ્રેસ પક્ષ દેશની સુરક્ષા માટે સૈન્ય અને સરકાર જે પણ પગલાં લે એમાં સંપૂર્ણ રીતે એના સમર્થનમાં રહેશે. અને આજે એરફોર્સના જવાનોએ જે રીતે જવાબ આપ્યો છે એના કારણે દેશના લોકોનું મનોબળ પણ વધ્યું છે અને દેશ અને કોંગ્રેસનો એક એક કાર્યકર સેનાની સાથે છે. આવનારા સમયમાં જે પણ પગલાં લેવા પડે, એ પાકિસ્તાનને જવાબ આપવાની વાત હોય કે આતંકવાદને ખાત્મો કરવાની વાત હોય, તમામ બાબતમાં કોંગ્રેસ સમર્થનમાં છે. અને ફરીથી એરફોર્સના જવાનોને 100 સલામ કરીએ છીએ. તો આ હતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, અને તેમણે જણાવ્યું છે કે વાયુસેનાએ જે કાર્યવાહી કરી છે તેને બિરદાવવામાં આવી રહી છે. જે વાત કરીએ આપણે એક જ વાત જે અગત્યની છે એ બી આપણે કહી દઈએ. શા માટે પાકિસ્તાન કંઈ બોલી શકે એમ નથી? એનું કારણ એ છે આપણે નાગરિકો પર તો હુમલો નથી કર્યો, આપણે પાકિસ્તાની સેનાની કોઈ એસેટ ઉપર પણ હુમલો નથી કર્યો, પાકિસ્તાની સેનાની કોઈ સાઇટ ઉપર કે એના કોઈ છાવણી ઉપર પણ આપણે અત્યારે હુમલો નથી કર્યો. એનો મતલબ એ થયો કે આપણે અત્યારે જે ડિપ્લોમેટિકલી આપણે સમગ્ર વિશ્વને આપણી સાથે રાખી શક્યા છીએ એ જ આપણી નીતિ કન્ટિન્યુ રાખી છે. એને કારણે આજે લશ્કરી કાર્યવાહી પછી પણ દુનિયા આપણને ટેકો આપશે, કારણ કે આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે પણ આપણા ઉપર જે હુમલો કરે અથવા તો આપણા પર હુમલો થવાની જે શક્યતા હોય એના ઉપર સ્ટ્રાઇક કરવાનો આપણને પૂરેપૂરો અધિકાર છે. આપણે પિન પોઈન્ટ સ્ટ્રાઇક કરી છે. આપણા ભારતીય વાયુસેનાએ બહુ કુશળતાપૂર્વક ઓપરેશન કરીને બહુ ઓછી મિનિટોમાં જૈશ-એ મોહમ્મદ જે જવાબદાર છે એના જ અડ્ડા ઉપર હુમલો કર્યો છે. એટલે વિશ્વ પાકિસ્તાનનું સાંભળવાનું નથી, આપણી વાત જ ખરી સાબિત થવાની. પણ દિલીપભાઈ અહીંયા પાકિસ્તાન આર્મીના પ્રવક્તા છે મેજર જનરલ આસિફ ગફૂર, એ પણ હવે ટ્વીટ કરીને એવી રીતે કહે છે, એમણે સવારે 8 વાગે ટ્વીટ કર્યું છે, 8:45 ટ્વીટ કર્યું છે અને ફોટો શેર કર્યા છે. એમાં ભારતીય એરક્રાફ્ટે જલ્દબાજીમાં એટલે જલ્દીથી ભાગવામાં તેઓ એવી જગ્યાએ હુમલો કર્યો છે કે જ્યાં નુકસાન નથી થયું. એટલે પાકિસ્તાન આ રીતે પણ નિવેદનબાજી કરી રહ્યું છે કે અમારું નુકસાન નથી, એટલે ડર દેખાઈ રહ્યો છે. ડર નહીં, હવે એ પોતાના પબ્લિકને શું મોઢું બતાવશે? કારણ કે એ જે પોતાની પબ્લિક સામે બહુ બહાદુરી દેખાડવાની કોશિશ કરતા હતા, એ પબ્લિકને ખ્યાલ આવ્યો કે ભારતની સેના જો નિર્ણય કરે તો તમે ટ્રેડિશનલ વોર આપણે જેને કહીએ પરંપરાગત વોર, તેમાં કશું કરી શકે એમ નથી પાકિસ્તાન. વિશ્વ આપણા પર એટલા માટે પ્રેશર કરે છે કે આપણે બંને ન્યુક્લિયર શસ્ત્રો ધરાવનાર દેશ છીએ, એના કારણે દુનિયાની નજર આપણા પર છે. એટલે આપણે ભારત રિસ્ટ્રેન રાખે છે
બાકી પરંપરાગત આપણે ભૂતકાળમાં પણ દેખાડ્યું છે, 65માં દેખાડ્યું છે, 71માં દેખાડ્યું છે, ફરીથી દેખાડ્યું છે. એટલે તો પોતાનો બચાવ કરી શકે એમ નથી આજે પાકિસ્તાની સત્તાવાળાઓ. એટલે આ પ્રકારની વાતો કરે એનો કોઈ મતલબ નથી. આપણી સેનાએ જે કરી બતાવ્યું. જી પહેલા રાજુભાઈ આપણી સાથે છે, તો રાજુભાઈને સમય ઓછો છે. રાજુભાઈ, આપને પૂછવા માંગીશ કે અત્યારે પાકિસ્તાન એ વાત હવે સ્વીકારતું ક્યારે નથી કે અમારી ધરતીનો ઉપયોગ આતંકીઓ માટે થાય છે, પરંતુ જ્યારે ભારતે હુમલો આતંકીઓના એ લોન્ચપેડ પર અને આતંકીઓના ઠેકાણા પર કર્યો છે ત્યારે એ વાત સાબિત થઈ છે કે પાકિસ્તાનમાં જ આતંકીઓ પનપી રહ્યા છે. તો હવે ભારતે કઈ રીતે એલર્ટ રહેવું જોઈએ, આ કારણ કે ત્યાં પણ બેઠકો ચાલી રહી છે અને અહીંયા પણ બેઠકો ચાલી રહી છે? હું માનું છું કે એક નરેન્દ્રભાઈ ઘણીવાર વાત કરતા હોય છે કે એક મજબૂત નેતૃત્વ, સ્થિર સરકાર, બહુમતી સાથેની સરકાર આપણે જોઈએ છીએ કે પછી એક એવા નિર્ણયો આજે લઈ શકાણા છે કે બહુમતીવાળી સરકાર હતી, મજબૂત નેતૃત્વ હતું. અને હું માનું છું કે આપણે દેશમાં તો લોકમતને કેળવો, સાથે નરેન્દ્રભાઈના નેતૃત્વવાળી ભારતીય જનતા પક્ષની સરકારે વિશ્વમાં પણ લોકમતને કેળવો. આજે એકી અવાજ આપ જુઓ કે આ ઘટના ઘટ્યા પછી એક પણ દેશે નિંદા નથી કરી. આ પણ ભારતની ડિપ્લોમસીનું એક જમા પાસું છે, હું માનું છું એચિવમેન્ટ છે. જે રીતે ઘટનાને આકાર આપવામાં આવ્યો કે આજ સુધી ભારતના સૈન્ય સાથે, એમ કે ભારતની પ્રજા સાથે પાકિસ્તાન આતંકવાદીઓને પાળી પોષી અને ઉપયોગ કરતું હતું, એનો જડબાતોડ જવાબ ભારત આપી શકે છે એ પણ સાબિત થયું છે. સાથે સાથે ત્રાસવાદીઓમાં પણ એક મેસેજ ગયો છે કે હવે પછી એમની કોઈ લોલીપોપ ચાલવાની નથી, કોઈ એમ કે આતંકવાદી પ્રવૃત્તિ ભારત સહન નહીં કરે, એ પણ આપણે મજબૂતાઈથી મેસેજ આપ્યો છે. અને જે રીતે હું માનું છું કે આ બનાવ બન્યા પછી પણ આપણા નેતૃત્વએ, કેન્દ્રીય નેતૃત્વએ જે ધીરજ સાથે આપ જુઓ કે કોઈ પણ મંત્રીએ કે કોઈ પણ નેતાએ કોઈ પણ વાત નથી કરી, ત્યારે હું માનું છું વિદેશ સચિવ વિજય ગોખલેએ વાત કરી. તો કેન્દ્ર સરકાર પૂરેપૂરી ગંભીરતા સાથે જાય છે. આવનારા દિવસોમાં આ ઘટનાને કારણે કોઈ પણ વસ્તુ બને તો એને માટે આપણે સક્ષમ છીએ, આપણે તૈયાર છીએ, વેલ પ્લાન છીએ. અને ભારતની પ્રજા, 130 કરોડની પ્રજાના રક્ષણ માટે એક મજબૂત સરકાર, એક મજબૂત નેતૃત્વ આપણી પાસે છે. હા, એક મેસેજ તો એ પણ આપવાનો પ્રયત્ન થયો છે કે મોદી હૈ તો મુમકિન હૈ. 100% હું આપને એટલું જ કહું કે નરેન્દ્રભાઈની અત્યારે જો મારે દુઃખ સાથે કહેવું છે કે બાકીના અગ્રણીઓ કોઈ એમ કે છે ટ્વીટ કરીને કે પાયલોટને, એરફોર્સના પાયલોટને અભિનંદન, કોઈ કહે છે કે આર્મીને અભિનંદન. પરંતુ કોઈ વિપક્ષી નેતાનો જીવ એટલો મોટો નથી કે એ ભારતની સરકારના વડાને બિરદાવી શકે. ભારતની સરકારનો એના વડા કે જે માણસ બોલે છે એ કરે છે. ના, પ્રિયંકા ચતુર્વેદીનું નિવેદન આવ્યું હતું ને તેમાં તેમણે કહ્યું હતું કે જે કાર્યવાહી થઈ છે એને બિરદાવી પણ રહ્યા છે. હેમંતભાઈ, રાજુભાઈ જે વાત કરે છે એ સદંતર ખોટી છે. ફરીથી બીજી વાર કહું, હું જે આની પહેલા પણ રિપીટ કર્યું કે કોંગ્રેસ પાર્ટી હંમેશા, રાહુલ ગાંધીએ કહ્યું, રાહુલ ગાંધીએ વાત કરી કે પાયલોટોને અભિનંદન, એટલે મને લાગે છે કે પાયલોટને અભિનંદન. ભાઈ મારી વાત સાંભળો, અભિનંદન છે ને બધાને આપવા પડે. 1965 થી ઇન્દિરાજીને આપવા પડે, લાલ બહાદુર શાસ્ત્રીજીને આપવા પડે ને મોદીજીને પણ આપવા પડે. હા, બધાને આપો. હું તમને એ જ કહું છું. અને સેનાને નહીં, અને સેનાને આપો. તમે દિલને મોટો કરો. નહીં, સેનાને અભિનંદન આપે તો ખોટું લાગ્યું રાજુભાઈ. લડવા તો સેના જ જાય છે. એક પણ વિપક્ષી નેતાએ સેનાને અભિનંદન આપવા જો અમે બધા આપીએ છીએ, આપણે બધા આપીએ. રાજુભાઈ છેલ્લે મોદી સાહેબ ને આપીશું, તમે એમ કહેશો કે મને પણ આપવા પડે અભિનંદન. પક્ષ અને મજબૂત સરકાર છે. ચલો ઠીક છે, વાયુસેના અને સરકાર બંનેનો આ નિર્ણય છે અને બંનેની જ આ કાર્યવાહી છે એવું કહી શકાય. સેના જ સરહદ પર લડવા જાય છે. તો પીઓકેમાં જે રીતે વાયુસેનાએ જે ઓપરેશન ચલાવ્યું છે અને આ ઓપરેશનથી પાકિસ્તાનમાં હડકંપ મચી ગયો છે, આપણે આ જ મુદ્દાને લઈને વિસ્તૃત ચર્ચા કરી રહ્યા છે. રક્ષા વિશેષજ્ઞ વિનોદભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે, અન્ય મહાનુભાવો પણ છે. વિનોદભાઈ, આપને પૂછીશ કે આજે જે અભિયાન ચલાવ્યું છે વાયુસેનાએ અને જે ઓપરેશન પાર પાડ્યું છે તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા રહી હોય તો એ છે મિરાજ વિમાનોની, જે લડાકુ વિમાન હોય છે તેની ખાસિયતો વિશે જરા જણાવશો કે કેવી હોય છે આ વિમાનોની મારક ક્ષમતા, તેની તાકાત અને કઈ રીતે તે આ ગુપ્ત ઓપરેશનોને પાર પાડી શકે છે? સૌથી પહેલા આ વિમાન જે વેરી हाईटेक क्वालिटी अपना पास है, मोर देन 3000 किलोमीटर से ऊपर जाता है एंड एट ए टाइम मोर देन 6000 to 10,000 किलोवेट का वो बॉम्ब फेंक सकता है.
પણ ઇન્ફ્રારે અને લેઝર બોમ્બિંગ એના માટે આટલું સારું સિસ્ટમ છે ફોર વિચ પાયલટ હેઝ ટુ બી વેરી એક્સપર્ટ. એટલે જો એના લીધે આપણે સવારે 3-3:30 અંધારનીમાં આપણે જઈ શક્યા. પિન પોઈન્ટ ટાર્ગેટ જેવી રીતે ગોયલ સાહેબે કીધું, બિલકુલ વી હેડ ઓલ ધ ઇન્ફોર્મેશન. અને આપણે ઇન્ફોર્મેશન એટલે શું, યુ હેવ ટુ હેવ એ ગ્રીડ રેફરન્સ એટલે લોકેશન. 6 ફિગર નહીં, 8 फिगर नहीं, वी हैव टू हैव ए 10 फिगर ग्रेड रेफरेंस એટલે 50-25 गज तक का इंफॉर्मेशन मिलता है उसका. ठीक है, 6 फिगर में 100 यार्ड्स का फर्क पड़ता है, 10 फिगर में खाली 1 કે 2 યાર્ડ નું ફરક પડે છે. આ ઇન્ફોર્મેશન બધી એમના પાસે હતી. ફૂલ ડ્રેસ રિહર્સલ થઈ ગઈ હતી. પાયલટ્સ વેર વેલ ટ્રેન્ડ. અને આ ટેકનિકલી જે વિમાન સિલેક્ટ પણ કર્યા હતા, જે ઇન્ફોર્મેશન અમને મળી, વેરી હાઈ પ્રોફાઇલ, વેલ ટેક. અને એટલે એવું નથી કે ભાઈ વચમાં એમને પાછું આવવું પડે. बिकॉज ऐसा होता है ना कि कभी कभी टेक्निकल फेलियर हो जाए, પણ આવું નહોતું. આવું ટેકનિકલ ફેલિયર નહીં પણ એનું કન્ટિજન્સી પ્લાનિંગ હતું. એટલે 2 સેટમાં ગયા, 6 ના સેટમાં ગયા અને ત્રીજું પણ તૈયાર હતું, જોધપુરમાં તૈયાર હતા, બધા ઠેકાણે તૈયાર હતા. ઇટ ઇઝ અ વેરી સેલ્યુટિંગ જોબ બાય અવર એર ચીફ માર્શલ, કે જેને આપણા સમ ઓફ ધ પોલિટિકલ લીડર્સ ઇઝ ધ લાયર, કોઈ બીજા આર્મી ચીફને કહે છે સડક છાપ ગુંડા, કોઈ બોલતા ચોકીદાર સાલા ચોર હે. અરે આ બધા લોકો આજે દે હેવ ડિલિવર્ડ ધેર ગુડ્સ ફોર ધ નેશન. અને આવું પરિસ્થિતિમાં આઈ રિયલી સલ્યુટ માય આર્મ ફોર્સિસ, આઈ રિયલી સલ્યુટ માય પીપલ ઓફ ધીસ નેશન, કે દે આર બધા દેશના નાગરિક ઓન વન પ્લેટફોર્મ. ઇવન અપોઝિશન ઇઝ ઓલ્સો ઓન વન પ્લેટફોર્મ. જ્યારે દેશની સિક્યોરિટી જ્યારે હે, નેશનલ સિક્યોરિટી વાત છે, વી આર ઓલ વન, વી આર અબવ ઓલ. અને એ મને ગર્વ લાગે છે, કારણ સ્વભાવ જો મેં જોયું, આજે સવારથી ઇન્ટરવ્યુ ચાલે છે, પબ્લિકમાં બહુ જોશ હતો. કાલે પણ ઇન્ટરવ્યુ હતો, પરમ દિવસે પણ ઇન્ટરવ્યુ, બહુ જબરદસ્ત જોશ હતો પબ્લિકમાં કે શું થશે. પણ દેર આર સર્ટન થિંગ્સ વી કેનોટ લીક આઉટ, નાઇધર વી શુડ સ્પીક. એનું ક્લાસિક એક્ઝામ્પલ હું તમને આપું છું. 26/11 અમે બોલીને થાકી ગયા ગવર્મેન્ટને કે ભાઈ મીડિયા વાળા મુંહ બંધ રખો. કારણ કે એ માણસ રનિંગ કોમેન્ટ્રી આપતો હતો અને એ રનિંગ કોમેન્ટ્રીમાં પેલા મેજરની આંખ ગઈ અને પેલા 2-3 જવાન આપણે ગયા કે પેલો ફર્સ્ટ ફ્લોર ગયા છે આતંકવાદી, કસાબ કહાં ગયા, કિધર ગયા. તો તમારી એ જ વિનંતી, એ વખતે તમારા રાજદીપ સરદેસાઈ ગુસ્સા થઈ ગયા હતા, મીડિયાને કેમ તમે બંધ કરો છો. અરે યાર, નેશનલ સિક્યુરિટી આતી, અને એના માટે 8 થી 10 કલાક લાગ્યા તારે એ બંધ થયું. એમાં આપણા કેટલા દોડ તકરીબન 7-8 છોકરા કેજ્યુઅલ થઈ ગયા હતા. વિનોદજી આપ કહો છો, have patience, you will get the result. બિલકુલ. હા વિનોદજી આપ કહો છો, તમારી વાત સાથે હું મીડિયામાં 30 વર્ષથી હું સહમત છું. હવે આ ઇલેક્ટ્રોનિક મીડિયામાં મુશ્કેલી એ છે, હું જે તમને પ્રેક્ટિકલ સમજાવું કે આ ગુજરાત માટે તો બહુ નવું છે, સમગ્ર ભારત માટે ઇલેક્ટ્રોનિક મીડિયા બહુ નવું છે. અમે પણ શીખી રહ્યા છીએ, તૈયાર થઈ રહ્યા છીએ. એટલે એ પછી સબક લીધો છે. અને હવે એ ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે એ પ્રકારના પ્રસારણથી બીજા કોઈને ફાયદો ન થવો જોઈએ. અને આ મીડિયાએ પોતાની જે ફરજ બજાવવાની છે, ખાલી પબ્લિક સુધી આપણે માહિતી બનાવી. એટલે વિનોદજીની વાત સાથે પણ એ બી આપણે ધ્યાનમાં બિલકુલ. અને હવે એ બહુ કાળજી લેવામાં આવે છે ખાસ કરીને. પણ એ વખતે મેં કહ્યું પ્રમાણે એક ઇલેક્ટ્રોનિક ભારતમાં શરૂ થયું અને ફેલાયું પછી કેવી મોટી ઘટના બની હતી, એને કારણે થોડા કેરીડ હવે થઈ ગયા હતા. પણ જે વિનોદજીએ કીધું બધાની ફરજ બને છે. અને જે રીતે વિપક્ષે પણ ટેકો આપવાનું કર્યું, પબ્લિકે પણ ટેકો આપવાનું કહ્યું છે, અને સેનાનું મોરલ બુસ્ટ થાય. એટલે અને થવું જોઈએ. આ લોકશાહી તંદુરસ્ત અને પ્રૌઢ લોકશાહીની આ જ નિશાની છે કે આપણા એકબીજાના મતભેદો હોઈ શકે છે, આપણી એકબીજાની વિચારધારા અલગ હોઈ શકે, પણ દેશ હિત છે એ સર્વોચ્ચ છે. અને દેશ હિત માટે આપણે જ્યારે જે પણ કંઈ કરવું પડે એ આપણે કર્યું, અને આજે થયું છે. ને એટલા માટે જ આજે આપણે જે બી પગલાં લેવા માટે આવ્યા એ માટે બધા જ એને સરકારનું સમર્થન કરી રહ્યા છે અને એને અભિનંદન પણ આપી રહ્યા છે. જી, એટલે એ જ કારણ છે કે 12 દિવસ પહેલા જે દેશની જનતામાં આક્રોશ હતો, 12 દિવસ પછી એ જ આક્રોશ હવે ઉત્સાહમાં પરિવર્તિત થઈ ગયો છે. ત્યારે દિલીપભાઈ, એક સવાલ એ થાય છે કે હવે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વધારે બગડવાના છે, એ વાત તો નક્કી છે, સુધારવાના હવે નથી. કારણ કે હવે તો ભારતે હવાઈ અભિયાન પણ ચલાવી દીધું છે આતંકીઓ સામે. તો એવી સ્થિતિમાં કોઈ નાનું મોટું યુદ્ધ નજીકના દિવસોમાં થાય એવી કોઈ શક્યતા ખરી? નહીં, આપણે હવે ફરી એકવાર હું વિનોદજીને યાદ કરું છું. વિનોદજી વાત કરે છે ને, આજે આપણે સ્ટુડિયોમાં બેસીને ઘણીવાર એ રીતે ચર્ચા કરીએ છીએ કે એના સંદર્ભો આપણે સેનાની કાર્યવાહી, એક સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક આપણે શબ્દો વાપરીએ છીએ. એ નાના ઓપરેશનથી માંડીને કોવર્ટ ઓપરેશન, એક્સલેશન, ફૂલ ફ્લેજ વોર, સેક્ટોરલ વોર, એમ બહુ બધી એની આખી પરિભાષાઓ છે. એ દરેકના પોતપોતાના એની કેટલામાં થાય, ઓછું થાય, વધારે, એ બધું બહુ વધુ છે. એટલે યુદ્ધ સમગ્ર બધું જ જ્યારે થાય કે બધી જ પ્રકારના આપણે કાર્યવાહી કરવી પડે ત્યારે યુદ્ધ થતું, એવું કરવાની જરૂર નથી.
તમે એના કરતા ભારત તરફથી એ ન થાય, આપણે કદાચ પાકિસ્તાન બોખલાહટમાં આવું કોઈ પગલું ભરી લે, આપણે એને જવાબ આપીશું. આપણને ઓછામાં ઓછું નુકસાન થાય, આપણે ઓછામાં ઓછા આપણા રિસોર્સિસ વપરાય અને છતાં આપણે દુશ્મનને મોટામાં મોટો ઘા મારી શકીએ એ પ્રકારે આપણે ઓપરેશન કરવાના હોય અને એ રીતે જ આ ઓપરેશન કરવામાં આવી રહ્યા છે. અને એટલા માટે જ આપણે જયારે ડિસિઝન લીધું હતું સરકારે પહેલા કે અમે પોલિટિકલ વિલ દર્શાવ્યું છે કે આપણે પગલા લેવાના છે, પણ એ પછી શું કરવું એ આપણે સેના પર છોડી દીધું, કારણ કે આપણી સેના પ્રોફેશનલ છે. શું કરવું, કેવી રીતે કરવું એ ડિસિઝન સેનાએ પોતાની રીતે લેવાનું. એટલા માટે જ આજે બહુ સફળતાપૂર્વક આપણને કશું નુકસાન ન થયું, બહુ ગણતરીની મિનિટોમાં આપણે ઓપરેશન કરીને પાછા પણ આવી ગયા. એટલે પાકિસ્તાનને હવે જે કરવું એ કરે, અને બીજું મને લાગે અત્યારે નહીં કરી શકે, કારણ કે આપણી પાસે આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે સ્ટ્રાઇક કરવાનો આપણે સ્વ બચાવમાં કર્યું છે. જૈશ એ મોહમ્મદનો જે અડ્ડો હજી પણ ચાલતો હતો, ત્યાંથી ભવિષ્યમાં ફરી હુમલા થઈ શકે એમ હતા, આપણો અધિકાર હતો. પાકિસ્તાનને કોઈ અધિકાર નથી આપણી સામે કરી. હજી પણ જમ્મુ અને કાશ્મીરમાં સરહદ પર અત્યારે આજે સવારે પણ અહેવાલ હતા કે યુદ્ધ વિરામનો ભંગ કરે છે, સપોર્ટ કર્યો છે ભારત. એટલે એને જે કરવું એ કરે. આપણે તો પૂર્વ રાષ્ટ્રપતિ મુશર્રફે પણ કહ્યું હતું, હેમાંગભાઈ મુશર્રફે પણ કહ્યું હતું કે ભાઈ ભારત આવી રીતે ચૂપ નથી બેસવાનું. શું પાકિસ્તાન તૈયાર છે? એકની જગ્યાએ 50 તમે ગોળા ફેંકો, પરંતુ એના માટે પાકિસ્તાન તૈયાર છે? હેમાંગભાઈ, આ વાત પણ મુશર્રફે કરી હતી. હા, એણે કીધું હતું કે ભાઈ પાકિસ્તાન ઉપર જો પાકિસ્તાન એક અણુબોમ્બ ફેંકશે તો ઇન્ડિયા 20 અણુબોમ્બ એમના ઉપર ફેંકશે. અને એવું પણ કહ્યું હતું કે આપણે પહેલા 50 ફેંકી દેવા જોઈએ, શું એના માટે તૈયાર છે અને નેસ્તાનાબૂદ કરવું જોઈએ. એટલે એ તો જો કે એમની મુશર્રફની અને પાકિસ્તાનની રાજનીતિ જે છે સૈન્યની ને એની બાબતે એ બોલ્યા હશે. પરંતુ જે મુખ્ય વાત છે, જે દિલીપભાઈએ કીધી બહુ સાચી વાત કરી કે પાકિસ્તાનની હદમાં પીઓકેની અંદર અને પાકિસ્તાનના કેટલાક ભાગમાં જૈશ-એ મોહમ્મદ દ્વારા જે આતંકી કેમ્પો ચલાવવામાં આવે છે એના ઉપર જે આ સ્ટ્રાઇક થઈ છે એ હકીકતમાં પાકિસ્તાને પોતે જ ડિસ્ટ્રોય કરવાનું હતું. અને એનું જે પાકિસ્તાને કરવાનું કામ છે એ કામ ભારતીય સૈન્યએ કર્યું છે. અને આપણી ઉરીનો હોય કે પછી અત્યારનો પુલવામાનો હોય એનો પૂરો બદલો લીધો છે. હેમાંગભાઈ, પરંતુ જે રીતે પહેલા નિવેદનો આવ્યા અને પીએમ બી બોલી ચૂક્યા છે કે પહેલા અત્યારે જે સેના છે એને છૂટ આપી દેવામાં આવી છે, ખુલ્લી છૂટ આપી દેવામાં આવી છે, તો શું પહેલાની સરકારમાં સેનાને ખુલ્લી છૂટ નહોતી? સૌ પ્રથમ તો સેનાને ખુલ્લી છૂટ જે છે એ છૂટ ના હોત તો 65ની અંદર આપણે યુદ્ધ ના જીત્યા હોત. એ છૂટ ના હોત તો 71ની અંદર છેલ્લા 15 વર્ષની વાત કરીએ તો પાછલી સરકારોમાં પણ બિલકુલ સરહદ ઉપર ઘણા જવાનો પાછલી સરકારોની અંદર સરહદ ઉપર જવાનો શહીદ થયા હતા, ત્યારે પણ સર્જિકલ સ્ટ્રાઇક થયેલી છે અને એના ડોક્યુમેન્ટરી પુરાવા છે. પણ એ સર્જિકલ સ્ટ્રાઇકને આપણે જાહેરમાં બતાવી નહોતી અને જાહેરમાં એનો કોઈ પણ રાજકીય લાભ મનમોહન સિંહની સરકારે લીધો નહોતો. અત્યારની સરકાર રાજકીય લાભ નહીં, હું તમને કહું ના, આ મારે ના બોલવું જોઈએ, પરંતુ મારા સાથી મિત્ર જે ધ્રુવભાઈ છે એ કેટલીક વસ્તુ બોલીને ગયા એના સંદર્ભમાં હું બોલું છું. બાકી આજનો દિવસ છે એ દેશે સાથે મળીને ઉત્સાહ મનાવવાનો અને પાકિસ્તાન ઉપર જે આપણે કાર્યવાહી કરી છે અને પુલવામાનો બદલો લીધો છે એ બદલાની ભાવનાને વધારે પ્રબળ કરવાનો છે. પરંતુ જે સાથી મિત્ર બોલ્યા અને તમે પણ પ્રકાશ જાવડેકરજીને જ્યારે તમે અહીંયા બતાવ્યા ત્યારે એમને જ્યારે પત્રકારે પૂછવામાં આવ્યું ત્યારે એમણે પહેલી જ વાર એવું કહી દીધું સીધું પહેલા જ જવાબમાં, સંધ્યાબેન તમે પણ સાંભળ્યું હશે કે હવે પછી ચૂંટણીમાં આનો અમને લાભ મળવાનો છે. શું આ ચૂંટણી માટે હુમલો થયો હતો? આ હુમલો જે છે એ 40 જવાનોના બલિદાનના બદલાનો હુમલો હતો. જી બિલકુલ. ફલનીકરજી, આને પોલિટિકલી લેવું જોઈએ, કારણ કે આ તો દેશનો સવાલ છે, દેશની સુરક્ષાનો સવાલ છે. नहीं मैडम, पॉलिटिकली एज ए देश का नागरिक मैं ये समझूंगा कि दिस वॉज द रिक्वायरमेंट. આખું દેશ બહુ ભડકી ગયું હતું, એટલે આવું હતું કે આપણે નેગેટિવ બોલે તો પણ એ અમને પણ મારી દે. मैं तो जो ही जुबेली बाग पास है, मैं 2-3 ठिकाने जो है कि आवा लोगों ने कि अगर जो भी आदमी नेगेटिव बोलता है, चाहे वो कांग्रेस का है, अपोजिशन का है, किसी पार्टी का हो, पब्लिक में जो रोष હતું, so let's not talk about કે ઇલેક્શનમાં. પણ હું તો તમારે એ જ કહું છું કે આ જે સિસ્ટમ થઈ, જો આર્મી હેઝ ડન ઇઝ જોબ, એરફોર્સ હેઝ ડન ઇઝ જોબ, એવરીવન હેઝ ડન ઇઝ જોબ, તો એમાં કોઈ એ નથી કે પોલિટિકલ સ્ટાન્ડ નહીં થાત તો બદનામી થાત, नहीं था तो बदनामी था. और हमारा जो 45 जो डेड बॉडी है ये जवान उनकी फैमिली को क्या फील होता. हम ये नहीं बोलते लड़ाई, राइटली हमारा विश्लेषक बोला है गोयल साहब, वी डोंट वांट वॉर बट वी वांट बैटल एंड द बैटल मस्ट बी वन. आर्मी में हमको बिकॉज वॉर बोले तो एમાં બહુ મોટો આવી જાય, આખું પાકિસ્તાન સ્થાપ થઈ જાય. આનું એક્સપિરિયન્સ તમારે થઈ ગયું છે સેકન્ડ વર્લ્ડ વોરમાં, હિરોશિમા નાગાસાકી.
क्या हुआ 100 टन 45 टन के अंदर पूरा फिनिश हो गया हिरोशिमा અને આજ સુધી લોકો બીમાર છે શું થયું ભોપાલ ગેસ ટ્રેજેડીમાં ન્યુક્લિયર બાયોલોજિકલ કેમિકલ વોરફેર અગર કેમિકલ का एक शेल्फ है अरे अपना જ લોકો ખરાબ થઈ જશે યાર યસ યસ બિલકુલ એટલા માટે વિનોદજી આજના 3-4 દિવસ દરમિયાન જ્યારે બી ચર્ચામાં વિનોદભાઈ આપણે આ ચર્ચાને જારી રાખીશું તો ભારતીય વાયુસેનાએ જે જડબાતોડ જવાબ આપ્યો છે અને આતંકી જે સ્થળો છે તેને નેસ્ત નાબૂદ કર્યા છે ત્યારે આ અંગેની માહિતી અમેરિકા અને ચીનને પણ આપવામાં આવી છે જો કે આ તમામની વચ્ચે એક મહત્વપૂર્ણ વાત હવે સામે આવી છે જે મારે મહાનુભાવો પાસેથી પણ જાણવી છે પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કહ્યું છે કે પાકિસ્તાન શાંતિપ્રિય દેશ છે અને આ ખૂબ જ હાસ્યાસ્પદ લાગે છે જ્યારે પાકિસ્તાનના વિદેશ મંત્રી આવું કહે છે વિનોદભાઈ આપને પૂછીશ કે આખી પ્રોસેસ શું હોય છે જ્યારે આ પ્રકારની કોઈ ભારત તરફથી કોઈ મૂવમેન્ટ અથવા કોઈ અભિયાન અથવા કોઈ ઓપરેશન ચલાવવામાં આવતું હોય છે ત્યારે એ પૂરું થયા પછી કયા કયા દેશોને કઈ ઇન્ફોર્મેશન આપવામાં આવતી હોય છે શું જાણકારી આપવામાં આવતી હોય છે પ્રક્રિયા શું હોય છે સૌથી પહેલા 71 વોર का एक्सपीरियंस आई विल टेल यू हाउ इंदिरा गांधी had gone around to everywhere and she took the blessings of everybody including America and Russia પણ અમેરિકા એક રાઇડર આપેલું કે તારે લડાઈ લડવી છે લડ પણ આટલા દિવસમાં તારે લડાઈ ખતમ કરવી પડશે અને પણ એમાં હું તો ફિલ્ડ માર્શલ માણેકશા પણ કીધું હતું कि इट विल बी डन ऑन द वॉर फुटिंग चीता की स्पीड में होगा नॉट चीटी की स्पीड में होगा लीव इट टू मी हाउ आई डू इट અને એના લીધે થોડો ટાઈમ થઈ ગયું क्योंकि ईस्ट पाकिस्तान અને આપણે વેસ્ટ બંને પકડ લડાઈ શરૂ થઈ હતી અને 7 फ्लीट केम जैसे 7 फ्लीट आई हमको 16-17 दिसंबर को वॉर हमको सीज फायर करना पड़ा सीज फायर नॉट सीज फायरिंग આવા પરિસ્થિતિમાં આપણે આવી પરિસ્થિતિ શું ફર્સ્ટ થિંગ ઇઝ એટ રાજનીતિ લેવલ એટલે ફોરેન અફેર્સ મિનિસ્ટ્રી હેઝ ઓલરેડી ઇન્ફોર્મ ધ પીપલ કે ધીસ ઇઝ વોટ ઇઝ ધેર એન્ડ તમારે વર્લ્ડ ઓપિનિયન તમારા ફેવરમાં લેવું છે કે વી આર એન્ટી ટેરર વી આર નોટ એન્ટી પાकिस्तान हम इंसानियत के दुश्मन नहीं है અને આ ઇન્ફોર્મેશન બધા એક્સેપ્ટ કરી સ્ટાર્ટિંગ ફ્રોમ ટ્રમ્પ એન્ડ સાઉથમાં આપણે વિયેટનામ કે જાપાન બધા એક્સેપ્ટ કરી ઇન્ક્લુડિંગ ઇઝરાયલ વોઝ ધ ફર્સ્ટ મેન હુ સેડ કે तुम जाओ हम तुम्हारे साथ है अरे इजराइल जो તમને મદદ ના કરત ત્યાંમાં 99 કારગિલ વોરમાં સ્ટ્રિંગ મિસાઇલ ન આપત તો આપણે તો એ જમીન પણ ગઈ હતી દુઃખની વાત એ છે કે રાઇટલી સમબડી સેડ કે ભાઈ પોલિટિકલ ઇન્ટરફિયરન્સ ના થવું જોઈએ કારગિલ વોરમાં જેવી રીતે તમે અમને એક ઇન્ફોર્મેશન આપી હતી कि भाई आप एलओसी की उस तरफ मत फायर करो अरे यार वो 23-24 साल का बच्चा है या 25-30 साल का जो फाइटर पायलट है सुपरसोनिक स्पीड में जा रहा है फॉर बम्बार्डिंग आदर राइट लेफ्ट तो होगा लड़ाई के अंदर यू कांट गिव दिस राइटर यू आर इंटरफेरिंग પછી અમે માંગીએ પછી પણ કઈ કેટલા દિવસ પછી એરફોર્સ આવ્યું 62 वॉर में तो एयरफोर्स का इस्तेमाल ही नहीं होता अगर 62 वॉर में इस्तेमाल हो जाता विच थिमैया पूछ रहा था करियप्पा मांग रहे थे પોલિટિકલ બાદ નેહરુ હેઝ નેવર એક્સેપ્ટેડ ધીસ નોન્સ કહેતા નહીં કરના અને શું થયું સાહેબ કેટલા લોકો ગુજરી ગયા કેટલા લોકો આપણા કતલ થઈ ગયા તો ધીસ ઇઝ અનફોર્ચ્યુનેટ આજની તારીખમાં જ્યારે તમે કીધું નિયત નીતિ નેતૃત્વ આજે હોલ ફોરેન एंटायर ग्लोबल इज विथ यू नंबर 1 वी आर टेकिंग एक्शन कहाँ पे ले रहे हैं हम हमारे कश्मीर में ले रहे हैं हम हमारे कश्मीर के अलगाववादी को बंद कर रहे हैं पाकिस्तान को स्ट्रेटेजिकली सोशली पॉलिटिकली અને ટ્રેડ કોમર્સમાં આપણે એને એકત્ર કરીને બંધ કરી છે પાनी बंद करने की कोशिश करेंगे ट्रेड पूरा बंद करने की कोशिश करेंगे मोस्ट फेवर नेशन का वो भी उनको बंद करने की कोशिश कर दी हमने नो ऑल दिस फैक्टर्स आर नोबडी इज इंटरफियर्ड नो दैट इज अ वेरी गुड साइन नोबडी इज इंटरफियर्ड नाउ दैट मीन्स મારું તો નેક્સ્ટ રીડિંગ એવું છે કે નાउ दिस इज द राइट टाइम અખંડ ભારતની જ્યારે વાત કરો ત્યારે વી શુડ નેક્સ્ટ ટાઈમ આપણી मीटिंग એવી થવી જોઈએ કે નેક્સ્ટ ટાઈમ વી શુડ ટેક ઓન પીઓકે કારણ પીઓકે ઇઝ વિથ યુ બલુચિસ્તાન ઇઝ વિથ યુ અફઘાન ઇઝ વિથ યુ ઈરાન ઇઝ વિથ યુ રાઈટ ટાઈમ ટુ ગેટ ઇનસાઇડ અને જે મેં તમને રીડિંગ આપેલું હાઉ ધ સિક્વન્સ ઓફ ઇવેન્ટ વિલ ગો એઝ પર દેટ ઇટ ઇઝ गोइंग आई एम श्योर अगर पाकिस्तान का प्राइम मिनिस्टर एक्सेप्ट करता है कि हूँ हाफिज सईद तने आपू छू भाई मोदी जी लई लो સલાલુદ્દીન ને આપું છું મસૂદ અઝહર ને આપું છું હું તો કહું ના પેલા દાઉદ ને પણ મોકલ આ ચારોને અમારા હાથમાં આપ તો જ કદાચ સીઝ ફાયર નો ઓર્ડર આપણે એક્સેપ્ટ કરું નહીં તો આ ભૂલ જે 1971 વોરમાં ઇન્દિરા ગાંધીએ કરી વી શુડ નોટ ડુ ઇટ 93,000 પ્રિઝનર આઈ વિટનેસ દુઃખ થાય છે મેડમ જે અમે જીત્યા એ અમે પાછું આપ્યું પણ એ લોકો જીત્યા એ પાછા નહીં ગયા એન્ડ ધેટ ઇઝ ધ ફિલ્ડ માર્શલ માણેકશા મેડ અ સ્ટેટમેન્ટ इंदिरा गांधी को मैडम प्राइम मिनिस्टर यू मेड ए હેમાંગભાઈ તમે કંઈક એડિશનલ કહેવા માંગશો એમાં ભુટ્ટો મેડ ફૂલ ઓફ યુ એવું ના થવું જોઈએ સિમલા કરારમાં હેમાંગભાઈ
સેના વિશેષજ્ઞ તરીકે જ્યારે એક સેનાના પ્રતિનિધિ તરીકે જ્યારે એ વાત કરતા હોય ત્યારે એમની દરેક વાતમાં એક નાગરિક તરીકે સંમત થવું જરૂરી છે. હું સંમત છું. જૂની વાતો જે છે એની અંદર 62ની વાત હોય કે 71ની ગર્વ લેવા જેવી વાત હોય, એ બધી જ વાતોમાં આપણે સંમત છીએ. અત્યારની જે આપણે જે મિરાજ વિમાન, એ પણ એમને જ્યારે મિરાજની આટલી બધી ખાસિયત કીધી ત્યારે એમને પણ ખ્યાલ જ હશે કે આ મિરાજ વિમાન માટે ઇન્દિરાજી, રાજીવજી અને મનમોહન સિંઘે એને ટેકનિકલ અપગ્રેડ માટે જે કંઈ પણ પ્રયત્ન કર્યા હતા અને એ પ્રયત્નના ફળના લીધે આજે આપણા મિરાજ વિમાન જે છે એ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે જે એની અંદર અપગ્રેડેશન કર્યું એ વાતે ભૂલી ગયા એટલે ઉમેરવા હું આપને અહીંયા રોકવા માંગીશ. બિલકુલ વાત છે. नहीं, मैं इसका खैर मुक़द्दम करता हूँ, वेलकम करता हूँ और मैं तो ये उम्मीद कर रहा था कि ये 12 दिन पहले ही हो जाएगा और ये सही एक्शन लिया गया और पूरा मुल्क हुकूमत के साथ है क्योंकि दहशतगर्दी में जो वाक़यात हुए हैं, चाहे पठानकोट हो, उरी हो, पुलवामा हो, तो जो आज जो एक्शन लिया गया हम इसका वेलकम करते हैं और साथ ही साथ हम हुकूमत से ये भी कहना चाहेंगे कि अगर पाकिस्तान की तरफ से कोई हिमाकत होती है तो हमारी हुकूमत से उम्मीद करते हैं कि वो पूरी तरह चौकस तैयार रहेगी, हमारी आर्मी, हमारी नेवी और हमारी एयरफोर्स। और तीसरी बात यह है कि यूएन चार्टर के आर्टिकल 51 के तहत सेल्फ डिफेंस का इख्तियार दिया गया है किसी मुल्क को और आर्टिकल 51 के तहत अगर कोई नॉन स्टेट एक्टर्स को कोई मुल्क की सरकार उन नॉन स्टेट एक्टर्स को नहीं रोकती है तो मौजूदा जो उसका इंटरप्रिटेशन है, जो मॉडर्न इंटरप्रिटेशन है 51 का, आर्टिकल 51 का इंटरनेशनल लॉ का, उसके तहत सेल्फ डिफेंस लेने का इख्तियार है और हिंदुस्तान ने उस 51 का इख्तियार किया है। तो मैं अपनी पार्टी की जानिब से आज जो फैसला लिया गया है उसका खैर मुक़द्दम करता हूं और उम्मीद करता हूं कि हम हाफिज सईद को और मसूद अजहर को, ये दोनों जो शयातीन हैं, इनका भी हम ताक़ुब करेंगे। इसके बाद अभी जब पाकिस्तान अगर रिटेलिएट करता है तो किस प्रकार से भारत को जवाब देना चाहिए या फिर मोदी किस प्रकार से कर रहे हैं कि सरकार जो उन्होंने कहा था कि इसका जवाब जरूर दिया जाएगा, तो आप समझते हैं कि उन्होंने करके दिखाया है? नहीं, हमारी एयरफोर्स ने जवाब दिया है और मैंने जैसा कहा कि मैं हुकूमत के और एयरफोर्स और हमारे आर्मी के फैसले के साथ खड़ा हूँ। और देखिए, यूनाइटेड नेशन का जो चार्टर है 51, उसके तहत सेल्फ डिफेंस का इख्तियार एक मुल्क को हासिल है और पाकिस्तान खुद इन दहशतगर्द तंजीमों को, जो इनको नॉन स्टेट एक्टर्स कहते हैं, कंट्रोल नहीं कर रहा है। तो हमने एक्शन लिया है, इसमें कोई गलत नहीं है। बार-बार ये सर्जिकल स्ट्राइक पर सवाल या निशान उठा रहे हैं, तो अभी इससे ये साफ हो जाता है कि किस प्रकार से जवाब दिया जा सकता है। देखिए, मैं तो, आप जानते हैं कि मैं सर्जिकल स्ट्राइक पर भी सवाल नहीं उठाया था। मैंने उस वक्त भी कहा था कि सर्जिकल स्ट्राइक हुआ है। भाई नीचे को, जिसको इंग्लिश में नहीं चाहिए हटा लो यार। तो जिसको अंग्रेजी में नहीं चाहिए हटा लो भाई। તો પુલવામાનો જવાબ ભારતે આપ્યો છે, પીઓકેમાં ઘૂસીને આપ્યો છે, આતંકી કેમ્પોનો સફાયો કરી દીધો છે, 1000 કિલો બોમ્બમારી કરવામાં આવી છે અને 1971 બાદ પહેલી વખત પાકિસ્તાની એરબેઝમાં ઘૂસી અને ભારતીય વાયુસેનાને તેને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે। તો 300 આતંકીઓને ઢેર કરી દેવામાં આવ્યા છે। મસૂદ અઝહરનો ભાઈ અને સાળો પણ તેમાં ઢેર થયો છે। 12 મિરાજ વિમાનોએ 1000 કિલો બોમ્બ વરસાવ્યા હતા અને નરેન્દ્ર મોદી જે કહેતા હતા તે કરીને બતાવ્યું છે કે મોદી હે તો મુમકિન હે અને આ મુમકિન કરીને બતાવ્યું છે। દેશ અત્યારે એક સાથે જોવા મળી રહ્યો છે। દેશ કહી રહ્યો છે કે અમે સાથે છીએ, સેનાની સાથે છીએ અને સરકારની સાથે છીએ।